લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ વિમલ પાર્ક સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જમીન ઉપર કાયમી તેમજ હંગામી ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી. પ્રોટેક્શન દિવાલ સહિત એક પાકું બાંધકામ અને 7 જેટલા કાચા બાંધકામ દૂર કરતા વિસ્તારમાં ફફડાટ જોવા મળી હતી. ડભોઈ નગરમાં ગેરકાયદેસર દબાણોની ભરમાર છે. આચારસંહિતા પૂર્ણ થતાં જ ડભોઈ નગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી છે. ગેરકાયદેસર દબાણો સામે લાલાંક કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના અને તેમની હાજરીમાં આજે ડભોઈની વિમલ પાર્ક સોસાયટીમાં બની રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આજુબાજુ હંગામી તેમજ કાયમી દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી, જેમાં 7 જેટલા કાચા બાંધકામ અને એક પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ મહેશ વસાવા, મહેશ પરમાર, કોપિન પટેલ, ભાવેશ રાણા સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહની ઉપસ્થિતિમાં જેસીબી ચલાવવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વચનને માન આપતા એક પણ દબાણ કરતાને છોડવામાં નહીં આવે અને આગામી સમયમાં પણ આ જ કામગીરી યથાવત રહેશેનું ચીફ ઓફિસર જય કિશન તડાવિયા દ્વારા જણાવ્યું હતું. રિપોર્ટર નિરંજન ચૌહાણ. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલી વિમલ સોસાયટી દ્વારા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જગ્યા ઉપર કાયમી તથા હંગામી દબાણો કરેલ હતા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત લગભગ 8 થી 10 ઘરો કે જેમણે લગભગ 100 થી 200 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા એક્વાયર કરી હતી જેને ખુલ્લી કરવાની કામગીરી કરેલ છે. આ જે આંકડો કીધો 100 થી 200 સ્ક્વેર ફૂટ તેની અંતર્ગત એક ઘરે લગભગ આટલી જગ્યા એક્વાયર કરી હતી, એટલે લગભગ 2000 થી 10,000 જેટલી જગ્યા દરેક ઘરની થતી હતી. આ સિવાય પણ શહેરના બીજા વિસ્તારોમાં કે જ્યાં આગળ દબાણનો પ્રશ્ન મોટો થયેલ છે તેના માટે પણ અમે આયોજન કરી રહ્યા છે, જેના અંતર્ગત ગઈકાલે પણ એક ડ્રાઈવ કરવામાં આવેલ હતી અને આજે પણ આ ડ્રાઈવ ચાલુમાં છે. ડભોઈના ઐતિહાસિક કિલ્લા ગણાતા ભાગોળોની નજીક જ સ્મારકો નજીક જે મકાનો અને દુકાનો બાંધી દેવામાં આવી છે તે દબાણ ક્યારે દૂર થશે? મકાનો અને દુકાનોની જે આપ વાત કરી રહ્યા છો એને દૂર કરવાની કાર્યવાહી પણ અમારે હસ્તક હાથ ધરવામાં આવેલ છે. મકાનો માટે સરકારની જે અત્યારે સ્ટેન્ડિંગ ગાઈડલાઇન છે એને અનુસરવી જરૂરી બને છે, જેની માટે એક ઉમદા આયોજનની જરૂર પડતી હોય છે. તેના કારણે આ થોડું ડિલે ચાલે. 2-3 નોટિસો અપાઈ ગઈ છે, ફાઇનલ નોટિસો અપાઈ ગઈ છે, હજુ શેની રાહ જોવાઈ રહી? નોટિસો એક કાયદાકીય પ્રક્રિયા છે જેના અંતર્ગત અમારે એ ફોલો કરવી પડે છે. દબાણો દૂર કરવાની કાર્યવાહી 1 કે 2 દિવસની નથી હોતી, એ સતત ચાલતી કામગીરી છે જે અનુકૂળતાએ નગરપાલિકા હાથ ધરતી જ હોય છે. ફાયર એનઓસીમાં ડભોઈ વિસ્તારની ઘણી એવી બિલ્ડિંગો છે, હોસ્પિટલ્સ છે, જો કે કૃષ્ણ સિનેમાને પણ સીઝ કરવામાં આવી ફાયર એનઓસી વગર, તો બીજી બિલ્ડિંગો છે ને હોસ્પિટલો છે એને ક્યારે સીઝ કરવામાં આવશે ફાયર એનઓસી સિવાયના? હું આપને જણાવતા આનંદ અનુભવું છું કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવતી એલિજિબલ મોટા ભાગની બિલ્ડિંગ કે જે ફાયર એનઓસી અંતર્ગત આવે છે તેમણે પોતાના ફાયર એનઓસી મેળવી લીધા છે. એ સિવાય પણ જે વિસ્તારની જેમાં હજુ સુધી આ બિલ્ડિંગોને એનઓસી લેવાની બાકીમાં છે તેની કાર્યવાહી ચાલુમાં છે, જેના અંતર્ગત કૃષ્ણા સિનેમાને તો સીલ કરવામાં આવ્યું, બાકી લોકોએ પણ પોતાની એપ્લિકેશન અને ફાયર સિસ્ટમ લગાવીને આગળની કાર્યવાહી કરેલ છે.